તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 43.5 ડિગ્રી પહોંચતા જનજીવન સહિત વન્યજીવો પણ પ્રભાવિત થયા છે। આકરી ગરમીમાં કચ્છના નાના રણના રક્ષિત પ્રાણી ઘુડખર અને અસ્તિત્વને ટકાવી રાખવા વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। કચ્છના નાના રણમાં વસતા 5000થી વધુ ઘુડખરો અને અન્ય વન્ય પ્રાણીઓ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। ધાંગધ્રા, બજાણા અને હળવદ રેન્જમાં કુલ 70 જેટલા કૃત્રિમ અવાડા બનાવવામાં આવ્યા છે। વન તળાવ હોય છે, બટ બાકી પાણી મળવું મુશ્કેલ હોય છે અને એટલા માટે ઘુડખર અને અન્ય જે વન્યજીવો છે એને નિયમિત પાણી મળી રહે એના માટે આપણે સાગરપાડા તદુપરાંત પાણીના આર્ટિફિશિયલ પોઈન્ટ બનાવેલા છે, જેમાં પાણીના અવાડા ખાસ કરીને આપણે નિયમિત રીતે ભરીએ છીએ। અભયારણ્યની મારી ચારેય રેન્જની અંદર અવાડાની સંખ્યા લગભગ 70થી બી વધુ છે અને આ અવાડાઓ નિયમિત ભરવામાં આવે છે અને ઘુડખરને એના મારફતે પાણી મળી રહે છે।